ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ગયા લેક્ચરમાં પ્રિઝમ વિશે ભણી ગયા. તો આજના લેક્ચરમાં આપણે પ્રિઝમને લઈ અને ટેક્સ્ટબુકના દાખલા અને એ ઉપરાંત એમસીક્યુ ને લગતા દાખલા આજે આપણે શરૂ કરીએ. તો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા કે ભાઈ માની લો કે એક સમબાજુ પ્રિઝમ તમને આપ્યો છે અને સમબાજુ પ્રિઝમ હોય તો આ ખૂણો પ્રિઝમ કોણ કેટલો થશે 60 ડિગ્રી અને પ્રિઝમનો વક્રી પૂર્ણાંક છે n બરાબર 1.5 n બરાબર 1.5. તો અહીંયા તમને હું બે સવાલ પૂછું છું. એમાંથી પહેલું કે લઘુત્તમ વિચલન માટે એટલે કે જો ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ હોય ત્યારે I કેટલા અને જ્યારે ડેલ્ટા બરાબર ડેલ્ટા મેક્સિમમ હોય ત્યારે E કેટલા. E એટલે શું હતું? નિર્ગમન કોણ. અને I શું હતું? આપાત કોણ. મેં તમને પ્રિઝમની આકૃતિ છે એ 10 વાર દોરવાની કીધી હતી. આખું પ્રિઝમનું જે સૂત્ર આપણે સાબિત કર્યું હતું એ તમારે કેટલી વાર લખીને પાકું કરવાનું હતું? 5 વાર. અને એ જરૂરી જ હતું, એ સિવાય ચાલે એમ જ નથી. કેમ કે મોસ્ટ આઈએમપી આ ટોપિક હતો, એના એક સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે અને એટલા માટે મેં તમને 5 વાર લખવા આપ્યું હતું. હવે જુઓ તો અહીંયા હું એનો આલેખ દોરું, તેનો આલેખ શું હતો? આલેખ કોના વિરુદ્ધ કોનો હતો? તો કે વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો. અને આલેખ કંઈક આવી રીતે હતો. અને આ આલેખ પ્રમાણે જો તો ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ એટલે કે જો તો ડેલ્ટા મિનિમમ અહીંયા આવશે, એને અનુરૂપ તમારે I શોધવાના છે. બરાબર. તો પેલા આપણે આની ચર્ચા કરી લઈએ. ડેલ્ટા મિનિમમ હોય ત્યારે I કેટલા. તો જો તો અહીંયાથી પ્રકાશનું કિરણ આપાત થયું અને અહીંયાથી એનું વક્રીભવન થયું. તો જ્યારે ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ હોય ત્યારે I કેટલા. યાદ કરો તો આને શું કહેતા આપણે? વક્રીભૂત કોણ R1. એ તો વક્રીભૂત કોણ R1. તો જ્યારે ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ હોય ત્યારે I કેટલા, એ પેલા આપણે મેળવી છે. તો અહીંયા હું લખું ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ હોય ત્યારે આપણે જાણીએ છીએ કે ભાઈ R1 બરાબર R2 બરાબર શું થાય? A/2. અને તેથી R1 ની વેલ્યુ અથવા તો R ની વેલ્યુ કેટલી એવી? 30 ડિગ્રી. કેમ કે પ્રિઝમ કોણ 60 ડિગ્રી આપ્યો એટલે. અને હવે જો હું અહીંયા સ્નેલનો નિયમ લગાડું અને માધ્યમ બહારનું સરાઉન્ડિંગ મીડિયમ કયું કીધું? એ કીધું નથી, તો એ આપણે હવા જ ધારી લેશું. અને પ્રિઝમનો વક્રી પૂર્ણાંક 1.5 આપ્યો છે તો હવાનો વક્રી પૂર્ણાંક 1 હોય. તો અહીંયા સ્નેલનો નિયમ લગાડો તમે. બરાબર. અહીંયા કયું બિંદુ હતું? Q બિંદુ. તો Q બિંદુએ જો તમે સ્નેલનો નિયમ લગાડશો તો N1 એટલે કે 1 હવાનું માધ્યમ, sin θ1 એટલે કે sin I, N2 એટલે 1.5, sin θ2 એટલે કે sin R2, sin 30. તો sin I is equal to 1.5/2 is equal to 0.75 આવ્યા. બરાબર. અને તેથી જો તમે એની વેલ્યુ મેળવી લ્યો નેચરલ સાઇનમાં જોઈને તો તમને 48 ડિગ્રી અને 35 મિનિટ જેવો આન્સર મળશે. બરાબર. કેટલો આન્સર મળશે તેથી? બરાબર. તો અહીંયા I બરાબર 48 ડિગ્રી અને કેટલો આન્સર? 35 મિનિટ. તો અહીંયા હું લખું કે તેથી ડેલ્ટા બરાબર ડેલ્ટા M હોય ત્યારે I બરાબર કેટલા એવા? અહીંયા એની કિંમત મેળવી તો 48 ડિગ્રી 35 અથવા તો 36 મિનિટ. બરાબર. મિનિટમાં થોડું ઘણું વેરિએશન આવી શકે. બરાબર. તમારે કદાચ 37 મિનિટ આવે, 33 મિનિટ આવે. બરાબર. પણ 35 ની આજુબાજુનો આન્સર આવશે. પણ 48 ડિગ્રી તો પાકું. બરાબર. તો આમ આટલા ખૂણે જો તમે પ્રકાશનું કિરણ 1.5 વક્રી પૂર્ણાંક વાળા માધ્યમમાં જો પ્રકાશનું કિરણ આટલા ખૂણે જો તમે આપાત કરશો તો તમને જે વિચલન કોણ મળશે એ લઘુત્તમ હશે. અને આ ખૂણો કેટલો થયો? 48 ડિગ્રી. પછી એવું કીધું છે કે ભાઈ ડેલ્ટા બરાબર ડેલ્ટા મેક્સિમમ મારે મેળવવા હોય, મહત્તમ વિચલન મેળવવું છે મારે. અને મહત્તમ વિચલન જો મારે મેળવવું હોય તો ત્યારે નિર્ગમન કોણ કેટલો? મને મહત્તમ વિચલન મળતું હોય ત્યારે નિર્ગમન કોણ કેટલો? ચાલો જોવો તો અહીંયા હવે થોડુંક આપણે આલેખ ઉપરથી સમજીએ
તો કે ભાઈ લઘુત્તમ વિચલન હોય ત્યારે તો આપણે આપાત કોણ મેળવી શક્યા, પણ મહત્તમ વિચલન હોય ત્યારે આપાત કોણની કિંમત આપણે કઈ રીતે મેળવવી? તો અહીંયા જોઈ શકો છો, તો જેમ આપાત કોણની કિંમત વધતી ગઈ એમ વિચલન કોણ વધતો ગયો. અને માની લો કે વિચલન કોણનો આલેખ અહીંયા સુધી ગયો, બરાબર. તો આ આપાત કોણને અનુરૂપ તમને માની લો કે વિચલન કોણ મહત્તમ મળ્યો, તો આ આપાત કોણ કયો હોઈ શકે? તો અહીંયા આપણે થોડુંક લોજિકલી વિચારવું પડશે કે ભાઈ એવો કયો હું આપાત કોણ લઈ શકું વધુમાં વધુ કે જેના માટે મને વિચલન કોણ વધારે મળે. કેમ કે જો તો જેમ આપાત કોણ વધે છે એમ વિચલન કોણ વધે છે. તો ડેલ્ટા બરાબર ડેલ્ટા મેક્સ એટલે કે મારે મહત્તમ વિચલન જોતું છે. તો બોલો મારે આપાત કોણ મોટામાં મોટો લેવો પડશે, અને મોટામાં મોટો આપાત કોણ લઉં એટલે એને ઇનડાયરેક્ટલી એવું કીધું છે તમને કે ડેલ્ટા બરાબર ડેલ્ટા મેક્સ એટલે કે મહત્તમ આપાત કોણ તમારે લેવાનો છે. અને જ્યારે આપાત કોણ મહત્તમ હોય ત્યારે વિચલન કોણ કેટલો હોય આ તમારે શોધવાનું. તો મારે મહત્તમ આપાત કોણ લેવો હોય તો જો તો હું પ્રિઝમ પાછો દોરું, બરાબર, અને અહીંયા હું એક લંબ દોરી નાખું તો હું વધુમાં વધુ આપાત કોણ કેટલો લઈ શકું કે જેથી કરીને હું પ્રકાશનું કિરણ છે પ્રિઝમમાં દાખલ કરી શકું. યાદ કરો તો ઓપ્ટિકલ ફાઈબરમાં આપણે પ્રકાશનું કિરણ દાખલ કરવું હોય તો આપણે કઈ રીતે દાખલ કરતા? મોટામાં મોટા ખૂણે. તો જો તો હું પ્રકાશનું કિરણ આ રીતે દાખલ કરી શકું સૈદ્ધાંતિક રીતે, આનાથી સહેજ નાનો ખૂણો 90 ડિગ્રી કરતા. તો જો હું પ્રકાશના કિરણને આવી રીતે દાખલ કરી શકું. તમને એમ થાય કે સર આવી રીતે તો દાખલ થાય નહીં, તો તમે યાદ કરો તો કોણાંતરિક પરાવર્તન. જો તો માની લો કે હું ક્રાંતિકોણ જેટલા ખૂણે પ્રકાશના કિરણને આપાત કરું તો બોલો પ્રકાશનું કિરણ આમ ગયું એટલે કે વક્રીભૂત કોણ 90 મળ્યો. પણ કિરણ પ્રકાશરશ્મિ પ્રતિવર્તિતાના ગુણધર્મનું પાલન કરે તો એનાથી રિવર્સ પ્રોસેસ પણ સાચી. જો તો હું આટલા ખૂણે પ્રકાશના કિરણને આપાત કરું તો આ કિરણ આમ જશે. તો હું તમને એમ કહું કે હું અહીંયા મોટામાં મોટા ક્યાં ખૂણે પ્રકાશના કિરણને દાખલ કરી શકું? જો તો આમ દાખલ કરું તો 0 નો ખૂણો વધતો ગયો અને અહીંયા મેં 90 ડિગ્રીએ કિરણને દાખલ કર્યું તો આ કિરણ આમ જશે. તો અહીંયા હું મોટામાં મોટા ખૂણે પ્રકાશના કિરણને દાખલ કરું. કેટલા ખૂણે? 90 ડિગ્રીના ખૂણે. શું કામ એવું મેં કર્યું 90 ડિગ્રીના ખૂણે? કેમ કે ડેલ્ટા બરાબર ડેલ્ટા મેક્સ કીધું છે, અને ડેલ્ટા મેક્સ ક્યારે મળે? જો તો જેમ આપાત કોણ વધે એમ ડેલ્ટા મેક્સની કિંમત વધતી ગઈ, અને મોટામાં મોટો આપાત કોણ હોય ત્યારે શું મળશે તમને? ડેલ્ટા મેક્સ. અને સંભાવના શું છે પ્રકાશના કિરણની દાખલ કરવાની? કે વધુમાં વધુ ખૂણો તો 90 ડિગ્રીનો હોય. તો જો તો અહીંયા આઈ, અને અહીંયા મેં આઈ એવો લીધો છે કે જેથી કરીને હું પ્રકાશના કિરણને દાખલ કરી શકું. આ એક જ એવો આપાત કોણ મળે 90 ડિગ્રી કે જ્યાં મને મોટામાં મોટો આપાત કોણ મળ્યો, એનાથી વધારે મોટો આપાત કોણ ન મળી શકે. નહીં તો તમે કિરણને દાખલ ન કરી શકો પ્રિઝમમાં. લંબ સાથેનો ખૂણો એને જ આપાત કોણ કહેવાય. મોટામાં મોટો ખૂણો 90 નો હોઈ શકે, અને 90 ને અનુરૂપ જે વિચલન કોણ મળશે એને જ આપણે મોટામાં મોટો વિચલન કોણ કહીશું આલેખ ઉપરથી. અને એટલે જ ડેલ્ટા મેક્સ માટે મેં આઈ મેક્સ લીધા છે ત્યાં, અને આઈ મેક્સ 90 ડિગ્રી મળ્યા. અને આવી પરિસ્થિતિમાં જો તો અહીંયા આકૃતિમાં એ જ રીતે પ્રકાશનું કિરણ જો તો પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં ગયું, તો અહીંયાથી પ્રકાશનું કિરણ માની લો કે આ રીતે ગયું, અને ઈ કિરણ માની લો કે આ રીતે નિર્ગમન પામ્યું. તો આ વિચલન કોણ કેટલું આ તમારે શોધવાનું છે. હવે વિચલન કોણ તમારે મેળવવો હોય તો જો તો આ ખૂણાને તમે R1 કીધું હતું, આને શું કીધું હતું? R2. જો તમને R1 મળી જાય તો R2 મળી જાય. શું કામ? કેમ કે R1 પ્લસ R2 બરાબર શું થાય? અને આ કેટલો ખૂણો આપ્યો છે તમને? 60 ડિગ્રી. સમબાજુ પ્રિઝમ કીધો છે એટલે આપણે અગાઉ એની વાત કરી. તો 60 ડિગ્રી આ છે. જો તમને R1 મળી ગયા તો R1 પ્લસ R2 60 થાય, એની ઉપરથી R2 મળી ગયા, અને અહીંયા સ્નેલનો નિયમ લગાડો, R2 ખબર છે તો ઈ મળી જશે આપણને. બસ આ રીતે આપણે 2 વાર સ્નેલના નિયમનો ઉપયોગ કરી અને નિર્ગમન કોણ ઈ આપણે મેળવીએ. તો સૌથી પહેલા જુઓ તો અહીંયા સ્નેલનો નિયમ લગાડો તો શું આવશે કેસ નંબર 2 માટે? કે ડેલ્ટા બરાબર ડેલ્ટા મેક્સ, એનો મતલબ કે આઈ મેક્સ, અને આઈ મેક્સ ની વધુ કિંમત કેટલી હોઈ શકે? 90 ડિગ્રી. અને હવે હું સ્નેલનો નિયમ લગાડું તો n1 sin 90 અહીંયા is equal to n2 1.5 sin r1, અને તેથી sin r1 1/1.5.
અને 1/1.5 એનું તમે સાદુરૂપ આપો એટલે કે 2/3 નું સાદુરૂપ આપો તમે, બરાબર. અને 2/3 નું સાદુરૂપ કેટલું આવશે? 0.6666. અને હવે તમે એની નેચરલ સાઈનમાં કિંમત જોવો તો તમને R1 ની વેલ્યુ કેટલી મળશે એ તમે નક્કી કરો પહેલા. તો અહીંયા તમને R1 ની જે વેલ્યુ મળશે 41 ડિગ્રી અને 48 મિનિટ મળશે. 41 ડિગ્રી અને 48 મિનિટ. ઓકે. જો તમને R1 ની કિંમત મળી ગઈ તો હવે આપણે કઈ કિંમત મેળવી લઈએ? R2 ની વેલ્યુ મેળવી લઈએ અહીંયાથી. જો તો R1 મળી ગયા તો R2 મળી જશે, કેમ કે બેનો સરવાળો 60 ડિગ્રી થાય. તેથી R1 plus R2 is equal to 60 ડિગ્રી. 41 ડિગ્રી 48 મિનિટ પ્લસ R2 is equal to 60. તો R2 કેટલા આવશે અહીંયા જોવો તો 18 ડિગ્રી અને 12 મિનિટ. તમને R2 ની કિંમત મળી ગઈ. હવે જો આપણને R2 ની વેલ્યુ મળી ગઈ હોય તો પાછો આપણે સ્નેલનો નિયમ લગાડી દઈએ. કયા બિંદુ પાસે? તો કે આ બિંદુ પાસે. બોલો તો શું આવશે? પેલા આનો વક્રી ગુણાંક તો આ ખૂણો, આનો વક્રી ગુણાંક તો આ ખૂણો. તો 1.5 sin 18 ડિગ્રી 12 મિનિટ is equal to 1 sin E. તો sin E ની વેલ્યુ 1.5 with multiply sin 18 ડિગ્રી 12 મિનિટ. એની વેલ્યુ તમારે નેચરલ સાઈન માંથી જોવાની, બરાબર. અને પછી તમે એનું સાદુરૂપ આપી દો એની કિંમત નેચરલ સાઈન માં જોઈને sin 18 ડિગ્રી 12 મિનિટ એની વેલ્યુ તમે નેચરલ સાઈન માંથી જોઈને લખો તો તમને વેલ્યુ મળશે કંઈક. એનો ગુણાકાર તમે 1.5 સાથે કરી નાખો તો તમને sin E ની વેલ્યુ મળી જશે 0.4684. એની આજુબાજુ મળી શકે, બરાબર. આની વેલ્યુ જે કાંઈ આવે એ મૂકો, એનો ગુણાકાર 1.5 કરો એટલે 0.4684 વેલ્યુ આવી. અને એની ઉપરથી ફરી પાછું તમારે નેચરલ સાઈનમાં જોવાનું. તો હવે તમને એનો આન્સર મળશે 27.9 ડિગ્રી એટલે કે લગભગ 28 ડિગ્રી. બરાબર. તો આવી રીતે તમને આનો આન્સર મળશે 28 ડિગ્રી અબાઉટ. તો આવી રીતે આપણે પ્રિઝમનો ઉપયોગ કરી અને આવા બધા દાખલા ગણી શકીએ. પણ એક વસ્તુ વિચારો કે જો ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ હોય તો જ R1 plus R2 બરાબર R1 બરાબર R2 બરાબર a/2 થાય. જો ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ ન હોય જો તો આ કેસમાં તમારે R1 R2 અલગથી મેળવવા પડ્યા. તો ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ હોય તો જ R1 બરાબર R2 બરાબર a/2 આવશે. ચલો હવે આગળનો એક દાખલો કરીએ આપણે પ્રેક્ટિસ માટે. જો એક સમબાજુ પ્રિઝમને હવામાં મૂકવામાં આવે ત્યારે લઘુત્તમ વિચલન કોણ 38 ડિગ્રી હોય તો પાણીમાં ડુબાડવામાં આવે તો કેટલું હોય? માનો કે એક સમબાજુ પ્રિઝમ છે, બરાબર. એટલે કે પ્રિઝમ કોણ કેટલો છે? 60 ડિગ્રી. તો જ્યારે એને હવામાં રાખવામાં આવે છે પ્રિઝમને ત્યારે એનો લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા મિનિમમ એ તમને મળે છે 38 ડિગ્રી. તો આ જ પ્રિઝમને જ્યારે તમે પાણીમાં ડુબાડો, બરાબર, હવાના માધ્યમમાં નથી રાખવાનું, એનું સરાઉન્ડિંગ મીડિયમ શું કરી દેવાનું? પાણી. તો પાણીમાં ડુબાડીને જો તમે એમાં પ્રકાશ આપાત કરો, બરાબર, તો પાણીની અંદર તમને લઘુત્તમ વિચલન કોણની વેલ્યુ કેટલી મળશે? જે કઈ મળતી હોય એટલી, પણ કેટલી હશે? લઘુત્તમ વિચલન કોણની વેલ્યુ આપણે કેમાં શોધવાની છે? પાણીમાં. તો ચલો ગણતરી કરીએ. જો તો કમ્પેરિઝન વાળો દાખલો આવ્યો કે ભાઈ હવામાં 38 તો પાણીમાં કેટલી. કમ્પેરિઝન વાળો કોઈ પણ દાખલો આવે તો આપણે શું કરીએ છીએ? ગુણોત્તર લઈ લઈએ છીએ. તો પેલા આપણે હવા માટે અને પછી પાણી માટે. તો ચલો એનું સૂત્ર શું હતું? ડેલ્ટા મિનિમમ નું વક્રી પૂર્ણાંક માટેનું. અને આનો વક્રી પૂર્ણાંક તમને આપી દીધો છે 1.5. પાણીનો વક્રી પૂર્ણાંક આપણને ખબર છે. પાણીનો વક્રી પૂર્ણાંક 1.33 હોય. પ્રિઝમનો વક્રી પૂર્ણાંક એટલે કે કાચનો વક્રી પૂર્ણાંક 1.5.
અને એર ફોર હવાનો વક્રી ગુણાંક કેટલો હોય 1. તો તમારે પાણીમાં લઘુત્તમ વિચલન કોણ મેળવવાનું છે. તો લઘુત્તમ વિચલન કોણનું સૂત્ર શું હતું? તો લઘુત્તમ વિચલન કોણ અને વક્રી ગુણાંક સાથે સંબંધ દર્શાવતું સૂત્ર આપણે ભણી ગયા છીએ. શું હતું લઘુત્તમ વિચલન કોણનું સૂત્ર વક્રી ગુણાંક સાથેનું? તો અહીંયા હું લખું n2 1 એટલે કે n2/n1. અને n2/n1 એટલે કે પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં ગયું. તો n2/n1 is equal to sin a plus delta minimum અથવા તો d minimum upon 2 છેદમાં sin a/2. અહીંયા કિંમત મુકાવો તો શું આવશે? a 60 છે ને ડેલ્ટા મિનિમમ કેટલા છે હવા માટે? 38. તો 60 અને 38 98/2 એટલે કેટલા આવ્યા? 49. તો અહીંયા sin 49 ડિગ્રી. sin a/2 તો sin 30 અને sin 30 એટલે 1/2. ઓકે ઇઝ ઇક્વલ ટુ બોલો ng કેટલા? 1.5. અને છેદમાં na બરાબર 1. અને બીજા માટે લખીએ તો હવે પ્રકાશનું કિરણ શેમાંથી શેમાં આવશે? પાણીમાં મૂકો તો પાણીમાંથી કાચમાં, તો બીજું માધ્યમ કાચ, પેલું માધ્યમ પાણી. તો sin a પ્લસ ડેલ્ટા મિનિમમ આ પાણી માટેનો લઘુત્તમ વિચલન કોણ છેદમાં 2 છેદમાં sin a/2. જો તું આ બેનો ગુણોત્તર લઈ લો તો શું મળશે મને? હું જો આ બેનો ગુણોત્તર લઈ લઉં તો મને શું મળશે? તો જો તો પ્રિઝમ કોણ ઉડી ગયા, sin a/2 ઉડી ગયા, ગ્લાસનો વક્રી ગુણાંક ઉડી ગયો, છેદનો છેદ અંશમાં આવી ગયો, છેદમાં na એક જ હોય, કોઈ લખવાની જરૂર નથી. તો nw 1.33 હોય. અહીંયા લખાવો તો શું આવશે? 60 + 38/2 એટલે 98/2 sin 49 છેદમાં આ પાણીના કેસમાં 60 પ્લસ ડેલ્ટા મિનિમમ બાય 2. તેથી sin 60 પ્લસ ડેલ્ટા મિનિમમ બાય 2 ઇઝ ઇક્વલ ટુ બોલો sin 49 છેદમાં કેટલા આવી જશે? nw કેટલા હોય? 1.33. હવે તમારે sin 49 ની કિંમત મૂકવાની રહી આમાં, અને sin 49 ની તમે કિંમત મૂકી દો. sin 49 ની કિંમત મૂકી દો, છેદમાં કેટલા મૂકી દેવાના તમારે? 1.33. તો એનું સાદુરૂપ આવશે તમારે 0.5673. 0.5673. કોનો આન્સર આવો આવ્યો? sin 60 પ્લસ ડેલ્ટા મિનિમમ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0.5673. હવે તમારે નેચરલ સાઇનમાં જોવાનું કે કયા ખૂણાની કિંમત આટલી આવશે. 0.5673 ઈ કયા ખૂણાની કિંમત આટલી આવશે? તો ઈ જે ખૂણો તમને મળશે ઈ મળશે તમને 34 ડિગ્રી અને 36 મિનિટ. આ ખૂણો sin 60 પ્લસ ડેલ્ટા મિનિમમ બાય 2 એના બરાબર 0.5673 આવ્યા. હવે 0.5673 કયા ખૂણાની કિંમત થાય? તો sin 34 ડિગ્રી 36 મિનિટ. તો જો હું આમ લખી શકું sin 60 પ્લસ ડેલ્ટા મિનિમમ બાય 2 ઇઝ ઇક્વલ ટુ sin 34 ડિગ્રી અને 36 મિનિટ. sin 34 ડિગ્રી 36 મિનિટ. બે બાજુ sin વિધેય છે તો sin થીટા બરાબર sin થીટા બરાબર. તો બે ખૂણા સરખા હશે તો ખૂણાને હું સરખાવી દઉં. તો 60 પ્લસ ડેલ્ટા મિનિમમ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 34 ડિગ્રી 36 મિનિટ. એનો ગુણાકાર 2 હારે કરો તો 60 પ્લસ ડેલ્ટા m બરાબર 68 ને 69 ડિગ્રી અને 12 મિનિટ. તો ડેલ્ટા મિનિમમ કેટલા મળી ગયા તમને? 9 ડિગ્રી 12 મિનિટ. એટલે 12 મિનિટની આજુબાજુ આન્સર તમને આવી શકે, પણ 9 ડિગ્રી તો આવશે. તો આ રીતે તમે આ દાખલાનું સોલ્યુશન મેળવી શકો કે બીજો હવામાં મિનિમમ લઘુત્તમ વિચલન કોણ 38 ડિગ્રી હોય તો પાણીમાં લઘુત્તમ વિચલન કોણ કેટલો મળ્યો આપણને?
9 ડિગ્રી અને 12 મિનિટ. ઓકે. હજી આપણે બીજા 2-3 દાખલા કરીએ આ રીતના. પછી આપણે ટેક્સ્ટબુકના દાખલા શરૂ કરશું. ટેક્સ્ટબુકમાં આવા 2 દાખલા આપણે કરવાના છે. તો 1.5 વક્રી પૂર્ણાંક ધરાવતા સમબાજુ પ્રિઝમની બાજુ પર લંબ રૂપે કિરણ આપાત થાય તો વિચલન કોણ તમારે મેળવવાનો છે. જો તો આ રીતે એક સમબાજુ પ્રિઝમ છે, એનો વક્રી પૂર્ણાંક 1.5 છે. અહીંયા લંબ રૂપે પ્રકાશનું કિરણ આપાત થયું, લંબ રૂપે આ રીતે. અને જો લંબ રૂપે પ્રકાશનું કિરણ આપાત થતું હોય તો તમારે એનું વિચલન શોધવાનું છે. તો પહેલી વાત તો એ કે જો આ કિરણ લંબ રૂપે આપાત થાય આ સપાટી ઉપર, તો આપણે પહેલા પણ વાત થઈ કે જો આપાત કોણ 0 હોય તો વક્રીભૂત કોણ 0. જ્યારે પ્રકાશનું ત્રાસું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે જ એનો ગતિપથ બદલાય છે, એની ગતિની દિશા બદલાય છે. પણ આ પ્રકાશનું ત્રાસું કિરણ નથી. આ કિરણ કેવી રીતે આપાત થયું? લંબ રૂપે આપાત થયું સપાટીને, એટલે કે લંબ સાથે કેટલો ખૂણો બનાવ્યો? 0 નો. તો આપાત કોણ 0 તો વક્રીભૂત કોણ પણ શું હોય? સ્નેલના નિયમ પ્રમાણે 0. એટલે કે લંબ રૂપે આપાત થતું કિરણ, જો તો અહીંયા પાણીમાં તમે લંબ રૂપે આપાત કરતો કિરણ હોય ક્યારેય ત્રાસું વળે નહીં, પણ જો આ ત્રાસું કિરણ આપાત કરો તો એ આ રીતે ત્રાસું વળશે, એની દિશા બદલાવશે. પણ 0 ના ખૂણે આપાત થતું કિરણ હોય સીધે સીધું જ ચાલ્યું જશે. તો આ કિરણ અહીંયા લંબ રૂપે આપાત થયું. અહીંયા હું એક લંબ દોરી નાખું. તો હવે અહીંયાથી જે કિરણ આપાત થયું એ તો અહીંયા ત્રાસું ન વળ્યું, એટલે અહીંયા તો વિચલન કોણ 0. હવે બહાર નીકળતી વખતે એને કેટલો ખૂણો બદલાયો? તો કે ભાઈ આ કિરણ જે છે અહીંયા આપાત થયું, તો પહેલા તો એ પ્રશ્ન થાય કે આ કિરણ અહીંયાથી બહાર આવશે કે કેમ? આ કિરણ અહીંયાથી બહાર આવશે કે કેમ? શું કામ એને? કારણ કે જો આ ખૂણો ક્રાંતિકોણ કરતા મોટો હશે તો એનું પૂર્ણાંતરિક પરાવર્તન પણ થઈ શકે. તો પેલા આપણે ચેક કરવું પડશે કે ઈ ખૂણો ક્રાંતિકોણ કરતા મોટો છે કે નહીં. પેલા તો મને ઈ આન્સર આપો કે આ ખૂણો કેટલો હશે. પ્રિઝમ ની અંદર આપણે આવું ભણ્યા હતા, જો તો પેલો ખૂણો R1 અને બીજો વક્રીભૂત કોણ R2, પણ પેલો વક્રીભૂત કોણ R1 તો 0 થઈ ગયો અહીંયા. તો R1 0 અને R2, તો R1 પ્લસ R2 બરાબર શું થઈ? A. પણ R1 તો 0 છે તો R2 બરાબર જ A થયા, તો R2 બરાબર 60 ડિગ્રી. તો આ ખૂણો 60 ડિગ્રી નો હશે. R1 પ્લસ R2 બરાબર A પ્રિઝમ કોણ, પણ R1 તો 0 છે જો અહીંયા, તો R1 પ્લસ R2 બરાબર A, તો આ 60, તો આ 60 થયા હશે. હવે જો આ ખૂણો 60 હોય તો પેલા ઈ નક્કી કરો કે ભાઈ આનો વક્રી ગુણાંક 1.5 છે તો આનો ક્રાંતિકોણ કેટલો? જો કોઈ પણ પ્રકાશનું કિરણ ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થશે તો એનું પૂર્ણાંતરિક પરાવર્તન થઈ જશે. તો જો તો અહીંયા sin c = 1/n અથવા તો n2/n1. n કેટલા છે આનો વક્રી ગુણાંક? 1.5. અને આનું તમે સાદુરૂપ આપો તો લગભગ તમને 42 ડિગ્રી આન્સર મળશે. એટલે કે આનો ક્રાંતિકોણ 42 ડિગ્રી છે. જો તો પ્રકાશનું કિરણ 60 ડિગ્રી આપાત થયું તો ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થયું, પૂર્ણાંતરિક પરાવર્તન પામશે અને પરાવર્તનના નિયમોનું પાલન પણ કરશે. તો જો તો આ પ્રકાશનું કિરણ અહીંયા 60 ડિગ્રી આપાત થયું, તો પરાવર્તન કોણે 60 ડિગ્રી થયો. તો હવે એનું વિચલન કેટલું? વિચલન કોને કહેવાય? તો કે ભાઈ જો તો આ પ્રકાશનું કિરણ સીધે સીધું આવેલું જાત, અને સીધે સીધું આવેલું જવાની બદલે બોલો એ આમ ગયું, મતલબ કે આ ખૂણો તમારે શોધવાનો છે. બરાબર, જાતું તું આમ અને એને આટલું પોતાની દિશા બદલાવી, તો આ ખૂણો એને શું કહેવાય? વિચલન કોણ આપણો. તો એ વિચલન કોણ કેટલું? તો આકૃતિની ભૂમિતિ ઉપરથી તમે જુઓ તો આ ખૂણો અભિકોણ, તો આ ખૂણો 60. બોલો ટોટલ એંગલ કેટલો? 90 ડિગ્રી આ લંબ દોર્યો છે એટલે. તો જુઓ તો આ 60, તો આ 30, આ 90 નો ખૂણો અહીંયાથી, તો આ 60, તો આ કેટલા? 30, તો આ 30, આ 30, તો બોલો ટોટલ ખૂણો કેટલો થયો? 60 ડિગ્રી. તો ટોટલ વિચલન કોણ
ડેલ્ટા બરાબર તમને કેટલા મળી ગયા? 60 ડિગ્રી. તો અહીંયા વિચલન કોણ તમને 60 ડિગ્રી મળશે. આવા પણ એમસીક્યુ આવી શકે. બરાબર, તો તમારે એમસીક્યુ ની આ રીતની પ્રેક્ટિસ કરવી પડશે. બરાબર, થોડા ઘણા હું તમને કરાવી દઉં છું એમસીક્યુ અહીંયા. બાકીની પ્રેક્ટિસો તમારે જાતે કરવાની છે. એ બધા એમસીક્યુ ની પ્રેક્ટિસ કરી શકો એવા જ એમસીક્યુ હું તમને અત્યારે કરાવું છું, જેથી કરીને બાકીના બધા એમસીક્યુ છે એના કોન્સેપ્ટ તમને ખબર પડે, એ તમે જાતે સોલ્વ કરી શકો, એનું સોલ્યુશન જોઈને તમને ખબર પડી શકે શું થયું. પછી હવે એની પછીનો આપણે દાખલો લઈએ તો માની લો કે પાતળો પ્રિઝમ આપણને આપ્યો છે. કેવો પ્રિઝમ છે? પાતળો પ્રિઝમ. અને તમને એવું કીધું છે કે આ પાતળા પ્રિઝમ જે છે એનો વક્રી ભૂર્ણાંક n છે અને એનો પ્રિઝમ કોણ a છે. આનો વક્રી ભૂર્ણાંક n છે અને પ્રિઝમ કોણ કેટલો છે? a. અહીંયાથી પ્રકાશનું કિરણ દાખલ થયું, અહીંયાથી વક્રી ભવન પામ્યું, આ કિરણ અહીંયા લંબ રૂપે આપાત થયું. અને એટલે કે લંબ રૂપે આપાત થાય છે, ત્રાસું નહીં વળે, સીધે સીધું આયલું ગયું. એટલે કે આ ખૂણો 90 ડિગ્રી તમને કહેવામાં આવ્યો છે. તો તમારે અહીંયા ઈ આપાત કોણ શોધવાનો છે. બરાબર, તો આ આપાત કોણ કેટલો હોય? એટલે તમારો સવાલ એવો છે કે ભાઈ પ્રિઝમની એક સપાટી ઉપર પ્રકાશનું કિરણ તમે I જેટલા કોણે આપાત કર્યું અને નિર્ગમન કિરણ છે એ સપાટીને લંબ રૂપે બહાર આવે છે. સપાટીને લંબ રૂપે એટલે કે નિર્ગમન કોણ કેવો છે? 0. તો n વક્રી ભૂર્ણાંક વાળા એ પ્રિઝમ કોણ વાળા પાતળા પ્રિઝમ માટે, કેવો પ્રિઝમ કીધો છે? પાતળો પ્રિઝમ. રકમ સમજજો કે આ એક પાતળો પ્રિઝમ છે અને પાતળા પ્રિઝમ માટે જો E બરાબર 0 હોય, E એટલે કોને કહેવાય? નિર્ગમન કિરણ એ લંબ સાથે બનાવેલો ખૂણો. તો જો તો નિર્ગમન કિરણ લંબ સાથે 0 નો ખૂણો બનાવે. તો પાતળા પ્રિઝમ માટે જો નિર્ગમન કોણ 0 હોય તો આપાત કોણ કેટલો? નિર્ગમન કોણ 0 હોય તો આપાત કોણ કેટલો હશે? તો એ તમારે આપાત કોણ શોધવાનો છે. પ્રિઝમ કોણ એ આપ્યો છે અને વક્રી ભૂર્ણાંક n. હવે આપણી પાસે પાતળા પ્રિઝમ નું સૂત્ર આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા કે પાતળા પ્રિઝમ માટે ડેલ્ટા મિનિમમ બરાબર શું હોય? a n - 1, જ્યાં n એટલે આપેલ પ્રિઝમ નો વક્રી ભૂર્ણાંક અને બીજું માધ્યમ તો હવા છે. બાકી n2 - 1 આવે પણ બીજું માધ્યમ હવા છે એટલે હું n લખી નાખું. તો ડેલ્ટા મિનિમમ બરાબર a n - 1. આ પાતળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણનું સૂત્ર છે. અને પ્રિઝમ પાતળો છે એટલે વિચલન કોણ નાનો જ હોય. પાતળા પ્રિઝમ માટે વિચલન કોણ કેવો હોય? નાનો જ હોય, કેમ કે પ્રિઝમ પાતળો છે, આ ખૂણો નાનો છે એટલે વિચલન કોણ પણ કેવો મળશે તમને? નાનો જ મળશે. ડેલ્ટા મિનિમમ બરાબર a n - 1. એને હું આમ જ લખું છું, પાતળો પ્રિઝમ છે એટલે a n - 1. હવે આપણું પ્રિઝમ સમીકરણ શું હતું? આપણે I શોધવાના હોય તો I પ્લસ E બરાબર a પ્લસ ડેલ્ટા, અથવા તો ડેલ્ટા બરાબર I પ્લસ E માઇનસ a. આપણું પ્રિઝમ સમીકરણ હતું. I શોધવાના છે. બોલો E કેટલા? તો કે E0, a m નમ. ડેલ્ટા કેટલા છે? a n - 1. તો કે a પ્લસ a n માઇનસ a. એ કેન્સલ થઈ ગયા તો I બરાબર શું આવી ગયું? na. તો આ એવો ખૂણો છે કે જે ખૂણા માટે નિર્ગમન કિરણ છે એ સપાટીને લંબ રૂપે બહાર આવશે, પણ પ્રિઝમ કેવો હોવો જોઈએ? પાતળો પ્રિઝમ. પછી હજી એક આપણે પ્રિઝમ નો MCQ સોલ્વ કરીએ. તો એમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 4 ડિગ્રીનો પ્રિઝમ કોણ, એક કાટકોણ પ્રિઝમ આપ્યો છે તમને અને એનો પ્રિઝમ કોણ છે ને 4 ડિગ્રી છે. અહીંયાથી એક કિરણ છે એની સમક્ષિતિજ કિરણ આપાત થયું સપાટીને લંબ રૂપે. આને દોરેલો લંબ થયો તો આ કિરણ સીધે સીધું જવાની બદલે શું કરશે? લંબથી દૂર જશે, આમ ગયું. તો તમારે નિર્ગમન કોણ શોધવાનો છે. રકમ આપણી એવી છે કે 4 ડિગ્રી જેટલો પ્રિઝમ કોણ ધરાવતા પાતળા પ્રિઝમ પર સમક્ષિતિજ કિરણ આપાત થયું અને જો દ્રવ્યનો વક્રી ભૂર્ણાંક 1.5 હોય, પ્રિઝમનો વક્રી ભૂર્ણાંક જો 1.5 હોય
તો તમારે કોની કિંમત મેળવવાની છે? અહીંયા નિર્ગમન કોણની કિંમત મેળવવાની છે. તો ફરીવાર આપણે પ્રિઝમ સમીકરણ લઈએ. I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા. બોલો I શું થઈ ગયા? 0. નિર્ગમન કોણ શોધવાનો છે. પ્રિઝમ કોણ તમને 4 ડિગ્રી આપ્યો છે. વિચલન કોણ આપણને નથી ખબર, પણ પાતળા પ્રિઝમ માટે વિચલન કોણનું સૂત્ર શું છે? ડેલ્ટા બરાબર an-1. તો ડેલ્ટા ની બદલે હું લખી નાખું an-1. 4 એ પણ કેટલા આપ્યા છે જોવો તો અહીંયા 4 n કેટલા 1.5 - 1 = 6 ડિગ્રી. તો અહીંયા વિચલન કોણ તમને કેટલો મળશે? 6 ડિગ્રી. ઓકે, હવે આપણે ટેક્સ્ટ ના દાખલા જોઈએ. તો ટેક્સ્ટ ની અંદર આપણે આજે 2 દાખલા કરવાના છે. એમાં પેલા આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 9.6 શરૂ કરીએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 9.6. ચાલો જોવો તો 9.6 ની રકમ વાંચો તો. તો તમને 9.6 માં એવું કીધું છે કે ભાઈ અજ્ઞાત વક્રી પૂર્ણાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવ્યો છે. એટલે કે પ્રિઝમનો વક્રી પૂર્ણાંક તમને ખબર નથી અને તેની એક સપાટી ઉપર પ્રકાશનું કિરણ જૂથ આપાત કરવામાં આવે, લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી મળે તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક શોધો. અને પ્રિઝમનો વક્રતાકારક કોણ 60 ડિગ્રી છે. એટલે કે પ્રિઝમ કોણ 60 ડિગ્રી છે. તમને અહીંયા પ્રિઝમ કોણ આપી દીધો છે 60 ડિગ્રી. બરાબર, 60 ડિગ્રીનો પ્રિઝમ કોણ વાળો એક પ્રિઝમ આપ્યો છે અને એમાં તમને એવું કીધું છે કે ભાઈ લઘુત્તમ વિચલન કોણ છે 40 ડિગ્રી. ડેલ્ટા મિનિમમ અથવા ડી મિનિમમ. ડેલ્ટા મિનિમમ છે 40 ડિગ્રી. એટલે કે લઘુત્તમ વિચલન કોણ છે આ પ્રિઝમ માટેનો એ આપ્યો છે તમને 40 ડિગ્રીનો. ઓકે, તો તમારે આ પ્રિઝમનો શું શોધવાનો છે? વક્રી ભવનાંક. તો ચાલો આપણે વક્રી ભવનાંક શોધીએ. તો શું હતું વક્રી ભવનાંક અને પ્રિઝમ કોણ? વક્રી ભવનાંક અને લઘુત્તમ વિચલન કોણ વચ્ચેનું સૂત્ર. પ્રકાશનું કિરણ છે એ હવામાંથી કાચમાં જશે તો n2/n1 બરાબર sin A પ્લસ ડેલ્ટા મિનિમમ બાય 2 sin A/2. આ રીતે આમાં કિંમત મૂકી દો. આપણે પ્રિઝમનો વક્રી પૂર્ણાંક શોધવો છે, હવાનો વક્રી પૂર્ણાંક તો એક જ હોય. sin A એ 60, ડેલ્ટા મિનિમમ 40, એટલે 60 ને 40 100 ભાગ્યા 2 એટલે sin 50 છેદમાં sin A/2 એટલે sin 30, sin 30 એટલે 1/2 તો 2 * sin 50. 2 હવે તમારે sin 50 ની વેલ્યુ મૂકી દો અહીંયા અને sin 50 ની વેલ્યુ મૂકી દેશો એટલે તમને આન્સર મળી જશે 1.532. બરાબર, તમે નેચરલ સાઇનમાં જોઈ અને sin 50 ની વેલ્યુ મૂકી દો તો તમને કાચનો વક્રી ભવનાંક એટલે કે આ જે પ્રિઝમ છે એનો વક્રી ભવનાંક મળી જશે તમને 1.532. આગળ વાંચો શું કીધું છે. હવે કેસ નંબર 2 માં તમને એવું કીધું છે કે જો આ પ્રિઝમને જો તમે પાણીમાં મૂકો તો લઘુત્તમ વિચલન કોણ કેટલું હોય. હવે તમારા પ્રિઝમને પાણીમાં મૂકવાનું છે તો લઘુત્તમ વિચલન કોણ કેટલું હોય પાણીની અંદર. તો જુઓ તો પ્રકાશનું કિરણ પાણીમાંથી કાચમાં જશે. sin A પ્લસ ડેલ્ટા મિનિમમ બાય 2 છેદમાં sin A/2. હવે એમાં આપણે શું શોધવાનું છે? ડેલ્ટા મિનિમમ, લઘુત્તમ વિચલન કોણ શોધવાનો છે. બોલો તો ng શું છે? તો કે હમણાં આપણે લઈએ એવા 1.532. nw શું છે? 1.33 બરાબર sin
60 વત્તા ડેલ્ટા મિનિમમ બાય 2 છેદમાં sin a બાય 2 એટલે sin 30 એટલે કેટલા આવી ગયા 1/2 આ રીતે. તો sin 60 વત્તા ડેલ્ટા મિનિમમ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1.532 અપોન 1.33 20 મલ્ટીપ્લાય 2 આ છેદનો છેદ અંશમાં ગયો આ બાજુ આવ્યો તો છેદમાં આવ્યો બરાબર. આ બે અંશમાં ગયા આ બાજુ લઈ આવું તો ક્યાં આવશે છેદમાં આવશે. હવે આનું તમે સાદુરૂપ અહીંયા આપી દો અને એનું સાદુરૂપ આવશે 0.5759 0.5759 sin 60 વત્તા ડેલ્ટા મિનિમમ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0.5759 જો તો તમને આવી વેલ્યુ મળી 0.5759 અને પછી તમારે નેચરલ સાઇનમાં જોવાનું કેમ કે ડાબી બાજુ સાઇન વિધેય છે તો તમને કિંમત મળશે 35 ડિગ્રી 10 મિનિટ. ડિગ્રી અને કેટલા 10 મિનિટ. અને હવે તેથી બે બાજુ સાઇન વિધેય હોય તો આપણે આવું લખી શકીએ જો તો 60 વત્તા ડેલ્ટા મિનિમમ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 35 ડિગ્રી 10 મિનિટ. તો ડેલ્ટા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયા 70 ડિગ્રી 20 મિનિટ ઓછા 60 એટલે કેટલા આવ્યા 10 ડિગ્રી અને 20 મિનિટ. તો આમ તમને લઘુત્તમ વિચલન કોણ પાણીની અંદર કેટલો મળ્યો 10 ડિગ્રી અને 20 મિનિટ. ઓકે તો આપણો કયો દાખલો હતો 9.6. હવે આપણે દાખલો લેવાનો છે 9.22 સ્વાધ્યાયમાં. તો એની રકમ તમે વાંચો તો 9.22 ની તો 60 ડિગ્રીનો વક્રતાકારક કોણ એટલે કે પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત થતા પ્રકાશનું કિરણ બીજી બાજુએ સહેજ પૂર્ણાંતરિક પરાવર્તન થાય એટલે કે જસ્ટ પૂર્ણાંતરિક પરાવર્તન થાય. એટલે કે આપાત કોણ તમારે શોધવાનો છે કે જેના કારણે બીજી સપાટી ઉપર પૂર્ણાંતરિક પરાવર્તન થાય. પ્રિઝમના દ્રવ્યનો વક્રી ગુણાંક 1.524 આપ્યો છે. જો તો અહીંયા 60 ડિગ્રીનો પ્રિઝમ કોણ અહીંયા હું એક લંબ દોરી નાખું પ્રકાશનું કિરણ આ રીતે આપાત થયું અહીંયાથી વક્રીભવન થયું. હવે એને શું કીધું અહીંયા લંબ દોરી નાખું પાછો. તો આ આપાત કોણ તમે એવો મેળવો કે જેથી કરીને તમને R1 ખૂણો એવો મળે અને એના લીધે તમને R2 ખૂણો એવો મળે એટલે કે આ ખૂણા R2 ની કિંમત એવી થાય કે જેથી કરીને પ્રકાશનું કિરણ અહીંયા જસ્ટ પૂર્ણાંતરિક પરાવર્તન પામે અને જસ્ટ પૂર્ણાંતરિક પરાવર્તન પામે એટલે કે ક્રાંતિકોણ જેટલો ખૂણો બને R2. તો તમારે અહીંયા એવું આપાત કોણ શોધવાનું છે કે જેથી R2 ની કિંમત કોના જેટલી થાય C જેટલી થાય અને C જેટલી થાય તો જ પ્રકાશના કિરણનું જસ્ટ પૂર્ણાંતરિક પરાવર્તન થયું એમ કહેવાય. આ રીતે એટલે કે પ્રકાશનું કિરણ છે ઈ આ રીતે બહાર આવશે. તો એના માટે તમારે આપાત કોણ શોધવાનો છે કે જેથી કરીને આ પરિસ્થિતિનું નિર્માણ થાય જસ્ટ પૂર્ણાંતરિક પરાવર્તન થાય. તો જુઓ તો આ ખૂણો કેટલો છે વક્રીભૂત કોણ 90 ડિગ્રી. તો આ 90 ડિગ્રી હોય તો સ્નેલના નિયમ ઉપરથી R2 મળી જશે મને. R1 + R2 બરાબર A થાય એની ઉપરથી R1 મળી જશે. અહીંયા સ્નેલનો નિયમ વાપરું તો મને I મળી જશે. તો આ રીતે આપણે આ દાખલો ગણવાનો થશે. તો અહીંયા આપણે લખીએ અહીં E બરાબર શું છે π/2 છે. તેથી સ્નેલના નિયમ ઉપરથી અહીંયા લખાવો તો મને શું લખું આનો વક્રીભવનાંક તમને કેટલો કીધો છે 1.524. તો અહીંયા હું લખી શકું 1.524 with multiply sin R2
is equal to 1 sin 90 degree. Sin R2 is equal to 1 upon 1.524. તો આ તમને sin R2 ની વેલ્યુ મળી અને એનું જો તમે સાદરૂપ આપી દો અને નેચરલ સાઇનમાં જોવો તો તમને R2 ની કિંમત 41 ડિગ્રી મળશે. બરાબર, તમે કેલ્સીમાં 1 upon 1.524 કરો, જે તમને આન્સર મળશે એ આન્સરને અનુરૂપ ખૂણો કયો થશે નેચરલ સાઇનમાં? તો એ ખૂણો તમને મળશે 41 ડિગ્રી. તો R2 ની કિંમત 41 ડિગ્રી એટલે કે આટલા વક્રી ગુણાંક માટે ક્રાંતિકોણ તમને આ મળ્યો. હવે જો આ ક્રાંતિકોણ હોય તો R1 plus R2 બરાબર તો એ થાય, તો R1 plus R2 બરાબર એ. બોલો તો R1 કેટલા એવા 19 ડિગ્રી, કેમ કે R1 plus R2 60 છે. એમ R1 મળી ગયા તો અહીંયા સેલના નિયમ ઉપરથી મને શું મળી જશે? I મળી જશે. હવે જો હું અહીંયા લખું, હાલો લખાવો અહીંયા સેલનો નિયમ પેલી સપાટી માટે. અહીંયા લખવાનું પ્રથમ સપાટી માટે N1 sin I, N2 sin R1 એટલે sin 19, 1.524 with multiply sin 19. અને જો તમે sin 19 ની કિંમત તમને મળશે 0.3256, 0.3256 આનું સાદરૂપ આપી દો અને પછી જુઓ તો કે કેટલા ખૂણાને અનુરૂપ આવો ખૂણો આવ્યો સાઇન વિધેયમાં. આની જે કિંમત આવી તમારે જોવાનું કે ભાઈ નેચરલ સાઇનમાં કયા ખૂણાને અનુરૂપ આવો ખૂણો આવ્યો. તો I ની કિંમત એટલે કે આ જે વેલ્યુ મળશે એને અનુરૂપ કેટલો ખૂણો હશે નેચરલ સાઇનમાં? તો I બરાબર મળશે તમને 29 ડિગ્રી 36 મિનિટ. 29 ડિગ્રી અને 36 મિનિટ. બરાબર, અથવા તો આમ sin I બરાબર sin 29 ડિગ્રી 36 મિનિટ, તેથી I બરાબર 29 ડિગ્રી અને 36 મિનિટ. તો આવી રીતે આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 9.22 પણ પૂરો કર્યો. તો અહીંયા આપણે પ્રિઝમ પૂરું કરીએ છીએ અને હવે જે કઈ થોડા ઘણા દાખલા છે અને એક નાનો એવો પ્રિઝમનો પણ એક કન્સેપ્ટ છે એ હું તમને આવતા લેક્ચરમાં કરાવી અને આપણે આ ચેપ્ટર પૂરું કરશું. અને આવતું ચેપ્ટર આપણું છે તરંગ પ્રકાશશાસ્ત્ર, તો એ આપણે શરૂ કરશું.